સ્વામિનારાયણ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે. વિષય સામાજિક વિજ્ઞાન, ધોરણ 7, એકમ 3 મુગલ સામ્રાજ્ય. આ એકમની અંદર આપણે મુગલ શાસકો વિશે અભ્યાસ કરીશું. તમે ધોરણ 6માં સલ્તનત શાસન વિશે શીખી ગયા છો. તો સલ્તનત યુગ પછી મુગલ શાસનની શરૂઆત થઈ. તો મુગલ સામ્રાજ્ય વિશે આ એકમની અંદર આપણે થોડો અભ્યાસ કરીશું. તમે તાજમહેલ જોયો છે? દિલ્હીનો લાલ કિલ્લો, ફતેપુર સિકરીનો બુલંદ દરવાજો, આ બધા સ્થાપત્યો મુગલ શાસકોએ બંધાવ્યા હતા. તો કે તાજમહેલ છે, લાલ કિલ્લો છે, સિકરીના બુલંદ દરવાજો, તો આ બધું મુગલ શાસકોએ બંધાવ્યું હતું. મુગલ શાસનની સ્થાપના પહેલાં સલ્તનત યુગનું શાસન હતું, જે આપણે ધોરણ 6માં શીખી ગયા સલ્તનત યુગ વિશે. તો કે મુગલ શાસનની સ્થાપના થઈ એ પહેલાં સલ્તનત યુગનું શાસન હતું. કેટલાક રાજપૂત રાજ્યો પણ હતા. તો કે મુગલ શાસન પહેલાં ઘણા બધા રજવાડાઓની અંદર રાજપૂત શાસકો પણ શાસન કરતા હતા, જે આપણે આગળના એકમમાં શીખી ગયા રાજપૂત યુગ વિશે. મુગલ સલ્તનતની સ્થાપના. તો કે ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના ઈસવીસન 1526માં બાબરે કરી હતી. આપણે પાણીપતનું યુદ્ધ જોયું હતું કે પાણીપતના યુદ્ધની અંદર ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં ઇબ્રાહિમ લોદીની હાર થઈ અને બાબરની જીત થઈ હતી. તો કે મુગલ સામ્રાજ્યની સ્થાપના 1526માં બાબરે કરી હતી. આ એક સવાલ પૂછાય છે કે મુગલ સામ્રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો કે બાબરે ઈસવીસન 1526માં. તેનું મૂળ નામ ઝહેરુદ્દીન મુહમ્મદ બાબર હતું. બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થયું 20મી એપ્રિલ 1526, જેને પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. આ તમારે પૂછાશે કે પાણીપતનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો કે બાબર અને ઇબ્રાહિમ લોદી. કઈ તારીખ? તો કે 20મી એપ્રિલ 1526. એને પાણીપતનું પ્રથમ યુદ્ધ તરીકે જાહેર થયું. બાબરે આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરી ઇબ્રાહિમ લોદીને હરાવ્યો. જો એ વખતે આ તોપ છે, દારૂખાનો છે, એનો ઉપયોગ ઓછો થતો હતો. તલવાર, ભાલા એનો ઉપયોગ વધારે થતો હતો. પરંતુ બાબરે આ યુદ્ધની અંદર તોપનો ઉપયોગ કર્યો હતો અને ઇબ્રાહિમ લોદીને હરાવ્યો હતો, અને ભારતમાં મુગલ સામ્રાજ્યની સ્થાપના થઈ. ઇબ્રાહિમ લોદી હાર્યો ત્યારથી ભારતની અંદર મુગલ સામ્રાજ્યની સ્થાપના થઈ. તો આ સવાલ તમારે પૂછાય છે કે પાણીપતનું યુદ્ધ કોની વચ્ચે થયું અને ક્યારે થયું? મુગલ સામ્રાજ્યનો પાયો કોણે નાખ્યો? તો કે બાબર. બાબરનું મૂળ નામ શું હતું? તો કે ઝહેરુદ્દીન મુહમ્મદ બાબર. હવે જોઈએ મુગલ શાસકો. મુગલ શાસકોમાં બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે. આ તમારે પૂછાય છે કે મુગલ શાસકોમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો કે બાબર, હુમાયું, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબ. આ યાદ રાખવાનું છે. હવે જોઈએ પહેલાં બાબર. તો કે બાબર છે એ ઈસવીસન 1526થી 1530 સુધી એને શાસન કર્યું. તો કે 1526થી 1530 5 વર્ષ સુધી બાબરનું શાસન ચાલ્યું. બાબર કુશાગ્ર બુદ્ધિવાળો અને શક્તિશાળી યોદ્ધા હતો. તે ફારસી અને અરબી ભાષાનો જાણકાર, પ્રકૃતિ પ્રેમી અને લેખક હતો. તો કે ફારસી ભાષા અને અરબી ભાષા જાણતો હતો અને પ્રકૃતિ પ્રેમી અને લેખક હતો. તેણે તેની આત્મકથા તુઝુક એ બાબરી એટલે બાબરનામા લખી. આ એક પૂછાશે કે બાબરે તુઝુક એ બાબરી એટલે બાબરનામા એમની આત્મકથા લખી, જે વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે. બાબરે તુઝુક એ બાબરી એટલે બાબરનામા નામની આત્મકથા લખી, જે વિશ્વ સાહિત્યમાં પ્રસિદ્ધ કૃતિ ધરાવે છે. હવે જોઈએ હુમાયું. તો કે એ
ઈસવીસન 1530થી ઈસવીસન 1540 10 વર્ષ સુધી શાસન કર્યું અને પછી ઈસવીસન 1555થી ઈસવીસન 1556 1 વર્ષના ગાળામાં ફરીથી એમનું શાસન આવ્યું. હુમાયુ ઈસવીસન 1530માં દિલ્હીની ગાદી પર બેઠો. હુમાયુનો અર્થ નસીબદાર થાય છે. આ એક યાદ રાખજો. હુમાયુનો અર્થ નસીબદાર થાય છે. પરંતુ તેણે જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેને ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેર શાહ સાથે યુદ્ધ થયા. તો કે એમને ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના શક્તિશાળી શાસક શેર શાહ સાથે યુદ્ધ થયું. ક્યારે? તો કે ઈસવીસન 1540માં. કનોજના યુદ્ધમાં શેર શાહે હુમાયુને હરાવી તેને ભારતની બહાર હાંકી કાઢ્યો. હુમાયુ બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો અને ઈરાન ચાલ્યો ગયો. જો તે બીજા દેશમાં જતો રહ્યો, ઈરાન જતો રહ્યો. પરંતુ થોડા વર્ષો બાદ ફરીથી ભારત પર ચઢી આવ્યો. ઈરાનના શહેનશાહની મદદથી ઈસવીસન 1545માં તેણે કાબુલ અને કંદહાર જીતી લીધા. તો કે જુઓ, ઈરાનના શહેનશાહે એને મદદ કરી અને 1545ની અંદર કાબુલ અને કંદહાર આ બંને વિસ્તાર જીતી લીધા. ભારત પર પુનઃ પોતાની સત્તાની સ્થાપના કરી. હુમાયુ તેના પિતાની જેમ જ વાંચન લેખનનો શોખીન હતો. તો કે બાબરનો પુત્ર હુમાયુ, તો હુમાયુને પણ વાંચન લેખનનો શોખ હતો. તેણે દિલ્હી પાસે દિનપના નગર વસાવ્યું હતું. તેને દિલ્હી પાસે કયું નગર વસાવ્યું? તો કે દિનપના. સાંજના પ્રાર્થનાનો સમય થતાં વાંચનાલયમાંથી ઝડપથી પગથિયાં ઉતરતા પડી જવાથી તેનું અવસાન થયું. એની પછી છે શેર શાહ સૂરી. ઈસવીસન 1540થી ઈસવીસન 1545 સુધીનો સમયગાળો છે. શેર શાહ અફઘાન વંશનો મુસ્લિમ હતો. આ એક યાદ રાખજો. અફઘાન વંશનો મુસ્લિમ શેર શાહ હતો. તેનું મૂળ નામ ફરીદ ખાં હતું. મૂળ નામ શું હતું? ફરીદ ખાં. હુમાયુને હરાવી ભારત પર પોતાની સત્તા સ્થાપી. જો હુમાયુને હરાવી અને એને શેર શાહે પોતાની સત્તા ભારત પર સ્થાપી. તે સુધારક અને ન્યાયપ્રિય શાસક હતો. ડાકુ લૂંટારાઓને અંકુશમાં લઈ તેમણે રાજ્યમાં શાંતિની સ્થાપના કરી હતી. આ પૂછાશે કે શાંતિની સ્થાપના કોણે કરી? તો કે શેર શાહ. પછી આવશે તમારે એના સુધારા. તો કે એમણે નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી. તેણે વેપારીઓ અને યાત્રાળુઓ માટે ધર્મશાળાઓ બંધાવી. રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું. વિશાળ સેના નિર્મિત કરી. તેણે એક મહાન રાજમાર્ગ એટલે ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું, જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો હતો. તમારે આ પૂછાશે શેર શાહના સુધારા. તો કે એણે નવી ટપાલ વ્યવસ્થા ઊભી કરી. વેપારી અને યાત્રાળુઓ માટે ધર્મશાળા બંધાવી આપી. રૂપિયાનું ચલણ શરૂ કર્યું. વિશાળ સેના ઊભી કરી. એક મહાન રાજમાર્ગ જે બંગાળ અને ઉત્તર ભારતમાં વિસ્તરેલો છે, ગ્રાન્ડ ટ્રંક રોડ, એનું નિર્માણ કોને કર્યું? તો કે શેર શાહ. આ સુધારાઓ છે એ પૂછાય છે, યાદ રાખવાના છે. શેર શાહ ઈસવીસન 1545માં તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી તેમનું મૃત્યુ થયું. આ એક યાદ રાખજો. 1545માં તોપનું નિરીક્ષણ એટલે તોપને જોવા ગયા હતા, ત્યાં તેમનું અકસ્માત થયો એટલે એનું મૃત્યુ થયું. તેમના મૃત્યુ પછી તેમના જેવો કોઈ શક્તિશાળી શાસક ગાદી પર આવ્યો નહીં. પરિણામે ઈસવીસન 1555માં હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરી અફઘાનોને હરાવી પુનઃ મુગલ સામ્રાજ્યની સ્થાપના કરી. હવે આ શેર શાહના અવસાન પછી કોઈ એવો શક્તિશાળી શાસક ગાદી ઉપર આવ્યો નહીં. એટલે પરિણામે હુમાયુએ દિલ્હી અને આગ્રા ઉપર અફઘાનોને હરાવીને પાછું એને મુગલ સામ્રાજ્ય શરૂ કર્યું. વચ્ચે એક અફઘાન વંશનો મુસ્લિમ આવી ગયો હતો અને પાછું ફરીથી મુગલ સામ્રાજ્યની સ્થાપના થઈ અને એ પણ હુમાયુએ કરી. હવે જોઈએ અકબર. તો કે અકબરનો સમયગાળો ઈસવીસન 1556થી ઈસવીસન 1605 સુધી.
અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં ગણના પાત્ર સ્થાન ધરાવે છે. તેનો જન્મ ઈસવીસન 1542માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘેરે થયો હતો. આ પૂછાશે, અકબરનો જન્મ ક્યાં થયો હતો? તો કે એક હિન્દુ રાજા અમરકોટના હિન્દુ રાજપૂતના ઘરે 1542માં થયો હતો. હુમાયુના અવસાન બાદ માત્ર 14 વર્ષની વયે તે દિલ્હીનો બાદશાહ બન્યો. જો હુમાયુનું અવસાન થયું એટલે ખાલી 14 વર્ષનો જ હતો અકબર, અને દિલ્હીનો બાદશાહ બન્યો. હુમાયુના અવસાન બાદ અકબર અને હેમુ વચ્ચે ઈસવીસન 1556માં પાણીપતનું બીજું યુદ્ધ થયું, જેમાં અકબરનો વિજય થયો. આ પૂછાશે, પાણીપતનું બીજું યુદ્ધ કોની વચ્ચે થયું? તો કે અકબર અને હેમુ વચ્ચે. અકબર અને હેમુ વચ્ચે ઈસવીસન 1556માં પાણીપતનું પહેલું યુદ્ધ તો કે ઇબ્રાહિમ લોદી અને બાબર વચ્ચે, અને પાણીપતનું બીજું યુદ્ધ તો કે અકબર અને હેમુ વચ્ચે ઈસવીસન 1556માં થયું હતું. અકબરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધીના મોટા ભાગ પર રાજ્ય સ્થાપિત કર્યું. તો કે ભારતની અંદર ઉત્તરે પંજાબથી બંગાળ અને દિલ્હીથી ગુજરાત સુધી આટલો બધો વિસ્તાર છે ને એમનું એક રાજ્ય સ્થાપિત કર્યું. અકબર અને મેવાડના રાણા પ્રતાપ વચ્ચે બહુ જ જાણીતું હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. તો કે અકબર અને રાણા પ્રતાપ વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. અકબર કાબુલ, કાશ્મીર, બલુચિસ્તાનથી દક્ષિણમાં અહેમદનગર સુધી પોતાની વિજયયાત્રા કરી વિશાળ સામ્રાજ્યનું સર્જન કર્યું હતું. અકબરે ફતેપુર સિકરીને પોતાની રાજધાની બનાવી અનેક ભવનોનું નિર્માણ કર્યું હતું. તો કે અકબરે ફતેપુર સિકરીને પોતાની રાજધાની બનાવી. અકબરે ફતેપુર સિકરીને પોતાની રાજધાની બનાવી, એમાં ભવનો એટલે મોટા મોટા બાંધકામો કર્યા હતા. અકબરે હિન્દુઓ પ્રત્યે ઉદાર નીતિ અપનાવી રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી હતી. તેણે રાજપૂતોની સેનાના ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી. તો કે જો રાજપૂતોને એની પોતાની સેનાની અંદર ઉચ્ચ પદ આપ્યું હતું. રાજપૂતોએ પણ પોતાની વીરતા અને સાહસથી અકબરને ભારત વિજય માટે ખૂબ જ મદદ કરી હતી. એટલે રાજપૂતોએ પણ અકબરને મદદ કરી હતી. અકબર બિન સાંપ્રદાયિક રાજા હતો, એટલે કોઈ ધર્મને આધીન નહીં, એ બધા ધર્મને માનતો હતો. અકબરે બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને દીન એ ઇલાહી નામના સંપ્રદાયની સ્થાપના કરી હતી. આ પૂછાશે, અકબરે બધા ધર્મના ઉત્તમ તત્વો ભેગા કરીને દીન એ ઇલાહી નામનું એક સંપ્રદાયની સ્થાપના કરી. તેણે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પાચનતંત્ર, પંચતંત્ર અને બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથોનો અનુવાદ ફારસી ભાષામાં કરાવ્યો હતો. આ પૂછાશે, અકબરે રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર, બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથોને ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યો હતો. અકબર સમાજ સુધારક પણ હતો. તેણે બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો. આ પૂછાય કે અકબરે બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો અને બળજબરીપૂર્વક ધર્માંતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો. એટલે ઘણાને બળજબરીથી પોતાના ધર્મનું પરિવર્તન કરાવરાવે, બીજા ધર્મનું પાલન કરાવરાવે, તો આની ઉપર એને પ્રતિબંધ મૂક્યો. અકબરના સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું. જો અકબરના સમયનું ભારત આર્થિક રીતે સમૃદ્ધ હતું, એટલે નાણાં બાબતે તેણે સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કર્યો હતો. ઈસવીસન 1605માં તેનું અવસાન થયું, ત્યારે મોટાભાગનું ભારત મુગલ સામ્રાજ્યમાં સમાવિષ્ટ હતું. એટલે મોટાભાગનું ભારત પર એમને કબજો મેળવી લીધો હતો અને એનું અવસાન ઈસવીસન 1605માં થયું હતું. તમને બાજુમાં જુઓ બુલંદ દરવાજો આપેલો છે. હવે જોઈએ જાગીર. ઈસવીસન 1605થી ઈસવીસન 1627 સુધી અકબરે સ્થાપેલા મહાન સામ્રાજ્યને સાચવવાનો વારસો જહાંગીરને મળ્યો. તેણે
અકબરની નીતિઓને ચાલુ રાખી હિન્દુઓ સાથે સારા સંબંધ સ્થાપિત કર્યા. જો જહાંગીર છે એને રાજપૂતો સાથેની સંબંધોને સાચવી રાખ્યા અને અકબરની જે કાંઈ નીતિ હતી એ બધી નીતિ ચાલુ રાખી અને હિન્દુઓ સાથે સારા સંબંધ સ્થાપિત કર્યા. તેણે અસમ અને દક્ષિણ ભારતના ગોલકોંડા સુધી વિજય મેળવ્યા. જો એને અકબરનો જે સામ્રાજ્ય હતું એનો વિસ્તાર કર્યો, એને વધારે વિજય મેળવી અને વધારે રજવાડાઓ ભેગા કર્યા. તો કે ભારતના ગોવલકોંડા સુધી વિજય મેળવ્યો. તેની પત્ની નૂરજહાં ચતુર અને પ્રતિભાશાળી હતી. તેણે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું હતું. જહાંગીરના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો હતો. આ તમારે પૂછાશે કે ચિત્રકલાનો વિકાસ કોના સમયમાં થયો હતો અને કોને શોખ હતો? તો કે જહાંગીર. આ યાદ રાખજો. તે પોતે પણ મહાન ચિત્રકાર હતો. ઈસવીસન 1627માં જહાંગીરનું અવસાન થતાં તેનો પુત્ર શાહજહાં ગાદી પર આવ્યો. જો 1627માં જહાંગીરનું અવસાન થયું. તમને જુઓ અહીંયા બાજુમાં અકબરના સમયનો ભારતનો એક નકશો આપેલો છે. તો કે મુગલ રાજ્યની સીમા, તો લીલી જે તમને દેખાય છે એ બધી મુગલ રાજ્યની સીમા છે. ત્યારબાદ જે આ લાલ દેખાય છે ટપકા ટપકા એ રાજ્યની સીમા છે. લાલ ટપકા દેખાય છે એ રાજ્યની સીમા છે. પછી કથ્થઈ કલર છે એ બધા માર્ગ છે. આ બધા માર્ગ છે કથ્થઈ કલર. પછી ભારતની વર્તમાન બહારની સીમા, તો કે ભારતની વર્તમાન બહારની સીમા, તો કે જે તમને દેખાય છે આખી આ બોર્ડર એ બધી બરાબર. તો કે અકબરના સમયનું ભારત. હવે જોઈએ શાહજહાં. ઈસવીસન 1627થી ઈસવીસન 1658 સુધી શાહજહાંનું હુલામણું નામ ખુરમ હતું. શાહજહાંનું હુલામણું નામ ખુરમ હતું. યાદ રાખજો. તેણે દક્ષિણ ભારતનો વિજય કર્યો. તે તેના પિતા જેટલા શક્તિશાળી અને કલા સ્થાપત્યનો ચાહક હતો. તેમની પત્ની મુમતાજ મહલના અવસાન પછી તેની યાદમાં વિશ્વ પ્રસિદ્ધ તાજમહેલનું નિર્માણ કર્યું હતું. તાજમહેલ દુનિયાની અજાયબી ગણાય છે. જો બાજુમાં આપ્યું છે કે તાજમહેલનું બાંધકામ શાહજહાંએ કરાવ્યું હતું. કોની યાદમાં? તો કે તેની પત્ની મુમતાજ મહેલની યાદમાં. તો આ તાજમહેલનું નિર્માણ શાહજહાંએ કરાવ્યું હતું. તેમની પત્ની મુમતાજ મહેલનું અવસાન થયું તો તેમની યાદમાં એમણે તાજમહેલનું નિર્માણ કર્યું હતું. આ એક દુનિયાની અજાયબી ગણાય છે. ત્યારબાદ ઔરંગઝેબ છે, આપણે આને પછીના વિડીયોમાં જોઈશું. આભાર.